કોણ હતો એ? હતો કોણ એ? તારો દાદો હતો? તારો કાકો હતો? તારો મામો હતો? શિવગઢનો હતો? અરે તારા બાપનો દોસ્તાર હતો એ? કોણ હતો એ? શું જરૂર હતી એવા આલતુ ફાલતુ નોકરની સાઈડ લેવાની? એને ફવાસ તોડ્યો તો ને તો દોઢ ડાપણ કરીને દોષનો ટોપલો તારા માથે લેવાની શું જરૂર હતી? શું કહે છે લોકો? ઘરની થનારી વહુની બેને ઘરમાં પહેલી વાર પગ મૂક્યો અને ફ્લાવર વાસ તૂટ્યો, આ સારું લાગે? એ લોકો કઈ બોલ્યા? કઈ બોલ્યા? અરે વિક્રમસિંહની આબરૂની ધૂળધાણી થઈ ગઈ. નોનસેન્સ! હાડકા ભાંગી રાખવા જોઈએ આ છોકરીના. અક્કલ જ નથી આનામાં. ત્યાં જઈને આવું ડોબા જેવું વર્તન કરીને કેમ આવી? અરે ખાનદાની લોકો જેવું વર્તન હોવું જોઈએ આપણું. ખાનદાની લોકો છીએ આપણે. મરી જઈએ તો એ ભૂલવાનું નહીં. કેટલી વાર કીધું છે તને? મૂંગી રહેજે, કઈ બોલીશ નહીં. જો ફરી વાર આવું કર્યું છે ને તો તારા બાપા તો પછી પહેલા હું તારા ટાંટિયા ભાંગી રાખીશ, સમજી? હું શું કહું છું? લેણદેણની વાત કેવી રહી? કેવી રે? વિક્રમસિંહ યુદ્ધ લડવા જાય ત્યારે જીત્યા વગર ક્યારે પાછો આવ્યો છે ખરો? હા, એ વાત તો સાચી, પણ લેણદેણ વિશે એનું શું? અમે એમને ચોખ્ખું કહી દીધું કે રિવાજ મુજબ જેટલું બનતું હશે એટલું દઈશ, એથી વધારે નહીં. અને કાયદાની દ્રષ્ટિએ પણ એ ગુનો બને છે. એમણે કઈ માગણી મૂકી? તો મૂર્ખ છો તમે? એમ કોઈ ડાયરેક્ટ માંગે? આડકતરી રીતે માંગે. ઓલા દિગ્વિજયસિંહ જરા વધારે પડતું મને શીખવાડતા હતા. પણ આપણે કઈ પાછી પાની કરીએ એવા નથી. એ બધું જવા દો અને હું કહું છું એ ધ્યાનથી સાંભળો. આવતા મહિનાની 7 તારીખ નક્કી કરીને આવ્યો છું. 7 તારીખ? એ તો સામે જ છે. એટલા દિવસમાં લગ્નની તૈયારી કઈ રીતે થશે? એ દીકરીના લગ્ન? હવે તમારું તમે જાણો. અમે વચન આપીને આવ્યા છીએ, અમારા વચનનું માન જળવાવું જોઈએ, સમજાણું? એ મૂર્ખ નંબર 1, એક વાત યાદ રાખજે. તારી બહેનના એટલે કે વિક્રમસિંહની દીકરીના લગ્ન છે. હા, આવતીકાલથી મહેમાનોની અવરજવર શરૂ થઈ જશે. કોઈ પણ મૂર્ખામી ભર્યું વર્તન કર્યું છે ને તો ટાંટિયા તોડીને ખેટિયા ટીંગાડી દઈશ, સમજાણું? શું તે ભાઈને બચાવ્યા ને તો રડે છે શા સારું? તે તો સારું કામ કર્યું બેટા. તારા પપ્પા તો બોલે, એમનું બોલવાનું મન પણ નહીં લેવાનું. આમ પણ બાપનો એક હાથ મારવા ઉપડે ને તો બીજો વાલ કરવા પડતો હોય. જો કે એ સાચું છે કે તારા પપ્પાનો બીજો હાથ બહુ ઓછો ઉપડે છે, પણ એનો અર્થ એ નહીં મારી ચકલી કે તને વાલ નથી કરતા. કેસુ, કેસર, લિસ્ટ પ્રમાણે કંકોત્રી બધાને પહોંચી ગઈ ને? હા હા, વેરી ગુડ. તો એક કામ કરો, જે કામો બાકી છે એનું પણ એક લિસ્ટ બનાવો અને કામો બધા ફટાફટ પતાવો. સારું. અરે આવો આવો હર્ષવર્ધન, બેસો. જય સોમનાથ. સારું થયું તમે આવી ગયા. તમારા લગ્નની 7 તારીખ નક્કી થઈ છે. 7 તારીખ? હા. એટલે આટલી જલ્દી? કેમ, વાંધો છે તમને કઈ? અરે ના ના, મને શું વાંધો હોય, પણ કદાચ છોકરીવાળાને વાંધો હોય એમ. ના એટલે એ લોકોને તૈયારીનો સમય તો જોઈએ ને, એટલે મોટાભાઈ હું એમ કહેવા માંગુ છું કે
આપણે અહીંયા કામ કરવા માટે 50 માણસો રાખી શકીએ એમ. એ લોકો એવું નહીં કરી શકે. આપણે છોકરીવાળા, આપણો હાથ નીચો એવું વિચારીને એ લોકો કદાચ કંઈ બોલશે પણ નહીં. મોટા ભાઈ, 7 તારીખ તો ખરેખર બહુ વહેલી કહેવાય. અત્યારથી આટલું બધું વિચારવા માંડ્યા આમના માટે? જુઓ, જે કંઈ નક્કી કર્યું છે એમને પૂછીને જ નક્કી કર્યું છે. કોઈ જબરજસ્તી નથી કરી. અને મેં તમને કહ્યું છે ને, અમે છીએ, અમે બધું જોઈ લઈશું. તમે આ બધામાં માથું ના મારો. હા ભાઈ. અરે બધું છોડો. અમે તમને રજા માટે કહ્યું હતું એનું શું થયું? હા, એ વાત કરી છે મેં, પણ મોટા ભાઈ મને 4 દિવસથી વધારે રજા નહીં મળે. અરે 4 દિવસ તો બહુ થઈ ગયા. ખરીદી કરવાની હોય, તમારે બીજા જે કંઈ કામ કરવાના હોય, બધું આરામથી થઈ જશે. કાકા, આ બધું પતાવવાની જવાબદારી તમારી. હા હા હા. સરસ. તો ચાલો જમી લઈએ. મોટા ભાઈ, મારે કંઈક કહેવું છે. બોલો. લગ્નના ખર્ચાનું શું? ખર્ચાનું શું એટલે? એ દુનિયાની રીતે આપણી રીત. લગ્નનો બધો ખર્ચો છોકરીવાળા ભોગવશે. છોકરીવાળા? કેમ? કેમ શું? એ જ રીત રિવાજ છે. મોટા ભાઈ, રીત રિવાજમાં લોજિકને નેવે મૂકી દે ને એ યોગ્ય નથી. અને લગ્ન શું ખાલી છોકરીના છે? મારા નથી? છે ને, તમારા પણ લગ્ન છે. પણ એને માટે આ વર્ષોથી ચાલી આવતી રીત સામે મોરચો માંડીને તમારે શું મેળવવું છે? અરે એવું ના હોય મોટા ભાઈ. વર્ષોથી ચાલ્યા આવતા રીત રિવાજોમાં ઘણા રીત રિવાજો એવા છે જે સામાન્ય લોકોને આજના સમયમાં પરવડી શકે એમ નથી, અને તેમ છતાં પણ પાળતા હોય છે. મોટા ભાઈ, મેં એવા ઘણા કિસ્સાઓ જોયા છે એમાં ઘરમાં 2 ટાઈમના ખાવાના ફાંફા હોય, પણ માત્ર આ રીત રિવાજો પૂરા કરવા માટે થઈ અને બાપ પોતાનું ઘર ગીરવે મૂકે છે અને 4 લોકોની જિંદગી દાવ પર લગાવે છે. માણસનો શ્વાસ લઈને રીત રિવાજોને જીવનદાન આપવાનો શું ન્યાય મોટા ભાઈ? જે રીત રિવાજોમાં માણસનું મહત્વ ના હોય ને, એ રીત રિવાજો ગમે એટલા જૂના હોય એને ઉખાડીને ફેંકી દેવા જોઈએ. ભાષણ નહીં હર્ષવર્ધન, ભાષણ નહીં. વડીલોએ સમજી વિચારીને જ પરંપરા બનાવી હશે, ને પરંપરા ચાલતી રહી છે અને એમ જ ચાલતી રહેશે. મેં તમને શું કહ્યું છે? લગ્નમાં વરવધુએ માત્ર 3 વાતોનું ધ્યાન રાખવાનું. મોટા ભાઈ, ગોખાઈ ગઈ છે મને તમારી એ 3 વાતો. પણ આ રીત રિવાજો માટે મેં જે કહ્યું ને એમ જ રહેશે, એમાં કોઈ બદલાવ નહીં થાય. મોટા ભાઈ, આપણને શું ઓછું પડે છે કે આપણે આટલી જૂની પરંપરાઓને વળગી રહી? હા, મુદ્દો એ નથી કે શું ઓછું પડે છે, શું ઓછું નથી પડતું. મુદ્દો રીત રિવાજનો છે. તમે ના જાણતા હો તો એક વાત તમને જણાવી દઈએ. આ લગ્નમાં આપણે લેણ દેણની કોઈ રીત પાડી નથી. સમજાવો કાકા અમને. અમને સલાહ આપવા બેઠા છે. મોટા ભાઈ, 1 મિનિટ. આપણે આવી કોઈ પણ રીત ના જ પાળવી જોઈએ, અને આવી કોઈ પણ રીત ના પાળીને આપણે કંઈ મોટું કામ નથી કરી રહ્યા. કારણ કે આવી કોઈ પણ રીતને માન્યતા આપવી એ કાયદાકીય દ્રષ્ટિએ ગુનો છે. મોટા ભાઈ, લગ્નનો જે પણ ખર્ચો થાય એ અડધો જ થવો જોઈએ. ઠીક છે, જોઈશું. જોઈશું નહીં મોટા ભાઈ. જે પણ હોય ને અત્યારે ચોખવટ કરો, નહીં તો લગ્નના મંડપમાંથી ઊભો થઈને જતો રહીશ, કહી દઉં છું. મોટા ભાઈ, આ લગ્ન જેમ રાઠોડ પરિવારના વારસદારના છે, જેમ દિગ્વિજયસિંહ ઉર્ફે મોટાભાઈના ભાઈના છે, જેમ વનરાજસિંહ ઉર્ફે બાપુજીના દીકરાના છે, તેમજ આ લગ્ન એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડના પણ છે.
એટલે જો હું કહું એ પ્રમાણે ના થવાનું હોય ને તો આપણે આ લગ્ન ફોક કરી નાખીએ. શું વાંધો છે દિગ્વિજય? બા સાંભળ્યો શું કહ્યું હમણે? સાંભળ્યું અમે. હર્ષવર્ધન જે કંઈ કહી રહ્યા છે એ બરોબર જ છે ને? સમયની સાથે આપણે પણ બદલાવવું જોઈએ. બદલાવ જરૂરી છે. થેન્ક યુ બા. હર્ષવર્ધન, હમણાં તમે જે મોટા ભાઈ સાથે વાત કરીને ઊંચા અવાજે, એ અમને પસંદ નથી પડી. સોરી બા. અમને નહીં, મોટા ભાઈને સોરી કહો. મોટા ભાઈ સોરી, પણ એકચ્યુઅલી કંઈ નહીં, રિયલી સોરી. હર્ષવર્ધન, તમે પણ જઈ શકો છો. જી. એક મિનિટ. જતા જતા બેબી માસીને કહેતા જાજો કે આજે અમે જમવાના નથી. હા પ્લીઝ. ભૂલ ગમે તેની હોય, સજા તો એક માએ ભોગવવી જરૂરી છે. હા જાઓ જાઓ. ના એટલે નવી વહુએ હજી ઘરમાં પગ પણ નથી મૂક્યો અને એમને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડા પણ શરૂ થઈ ગયા. વહુરાણી, આપણે જાણતા હોઈએ કે આપણી લીટી મોટી નથી થઈ શકતી, તો આપણે એને ટાણીને મોટી ન કરવી જોઈએ. ખેંચતાણ કરવામાં પીડા પણ થઈ શકે છે. જરૂરી ના હોય ત્યાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ ન કરવો જોઈએ. જે વસ્તુ મૂળમાં જ ઓછી હોય એને આપણે સાચવીને વાપરવી જોઈએ. જાઓ, જમી લ્યો. કેસર, એ દીકરી, શું થયું મારી ચકલીને? તું તારા પપ્પાની વાત મન પર કેમ લેવા લાગી બેટા? રોજના મારણનું કારણ ના હોય કેસ, એમ માનીને જતું કરી દેવાનું. મમ્મી, માનસી દીદીના લગ્ન એકદમ ફાઇનલ થઈ ગયા. લે, તે વાવીતી બાજરીને ઉગી જુવાર એવું કર્યું. તારી સામે તો બધું નક્કી થયું. હા, પણ હું ત્યાં નહોતી ને. એટલે એટલે હું એમની વાડીએ ગઈ હતી. અમરબાએ જ મોકલી હતી. અને ત્યાં મેં શું? ત્યાં શું? મમ્મી, તે માનસી દીદી સાથે એમના લગ્ન વિશે વાત કરી છે. ના બેટા, ઉતાવળમાં બધું નક્કી થઈ ગયું. એમાં એની સાથે શાંતિથી વાત કરવાનો વખત જ નથી મળ્યો. ને તને તો ખબર છે, આપણી માનુનો પગ ઘરમાં ટકતો જ નથી. જો આ આવી. માનુ, મારી પાસે એક સરસ મજાની ખબર છે. આજે કેસુ અને તારા પપ્પા બે રાઠોડ પરિવારને ત્યાં જઈ ને તારા લગ્નની વાત કરી આવ્યા છે. 7મી તારીખ નક્કી થઈ છે બેટા. શું થયું બેટા? માનુ, શું થયું? મમ્મી, માનુ, શું થયું? અરે કંઈ નહીં મમ્મી.
થોડા દિવસમાં તમને છોડીને જતું રહેવાનું છે ને એટલે. એમાં શું રડવાનું બેટા? હા, તારું સાસરું નજીક જ છે. પૂછ કેસુ ને કેટલી ઝડપથી જઈને પાછી આવી ગઈ. હા કેસુ? હા, જરાય દૂર નથી. ને બેટા સાંભળ, કેસુ તને કહેશે કે જે ઘેર જવાની છે ત્યાં કેવડું મોટું ઘર છે અને કેટલા સારા લોકો છે. હા, લોકો પણ બહુ જ સારા છે. ભાઈ ઉપાડ 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 ભાઈ, ફોન ઉપાડ. બોલ વિક્રમ. હું રાજભા પૈસા આપું છું એમ કહીને ઓફિસે બોલાવે છે. 3 કલાક સિંગલ ચામાં વાટ જોવડાવી અને તું આવ્યો જ નહીં. અરે જાણી જોઈને કશું જ નથી કર્યું, જરા એક મહત્વના કામમાં અટવાયેલો હતો, બીજું કઈ નહીં. બોલ. હા, મને થયું તું મારો જીગરી ફ્રેન્ડ છે, આવું કરે જ નહીં. હવે સાંભળ, 10 દિવસ પછી દીકરીના લગ્ન લીધા છે. હા તો રૂપિયાની જરૂર છે, કંઈક કર ને પ્લીઝ, રિક્વેસ્ટ છે. સમજી ગયો. કાલે આવજે ઓફિસે અને જોઈએ એટલા રૂપિયા લઈ જજે. રાજભા થેન્ક યુ. હા થેન્ક યુ. એ પણ આજની જેમ ટલ્લે નહીં ચડાવે ને. દીકરીના બાપની એક મિનિટ મહત્વની હોય છે. હે દીકરીના બાપ, કાલે ઓફિસે આવ. કાલે આપણો મૂડ પણ સોલિડ હશે, ચા સાથે ખારી પણ આપીશ. હા, શું થયું? આટલો હરક પદુડો ક્યાં થાય છે? એક ખાખી વર્દી વાળો આડો આવ્યો હતો, એને આપણા રોનીને માર્યો. આપણા રોનીને? હા, અને આપણે પણ સભ્ય રીતે એના ગાલ લાલ કરી દીધા. એ ભાઈ, તે કાંડ શું કર્યો છે? તારે તે છાપું આવે છે? ના, એ તો હું ખરીદી લઈશ. ખરીદી લેજે અને વાંચી પણ લેજે, સમજો? હલો હલો હલો, ફોન મૂકી દીધો. મૂકતા પહેલા કેવું તો જોઈએ ને કે ફોન મૂકું છું. આપણા લોકોમાં મેનર્સ જેવું કાંઈ છે જ નહીં. આ રાજકારણ તો રોજનું થયું. આજે રાશિ ભવિષ્ય જોવું. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ પોલીસના વેશમાં ગુંડો. ગુડ મોર્નિંગ ઝાલા. ગુડ મોર્નિંગ સાહેબ. બોલો ઝાલા. વિથ રિસ્પેક્ટ એક વાત કહું, આજનું છાપું વાંચ્યું? ના ના, ટાઈમ જ નથી મળ્યો. કેમ? શું વાત છે ઝાલા? પેલો અક્કર કમી દાવ કરી ગયો સાહેબ. કોણ? રાજભા, બીજું કોણ? આ જુઓ. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ પોલીસના વેશમાં ગુંડો. આ રાજભા બદલો લેશે એની તો ખાતરી હતી જ, પણ આટલો જૂનો મુદ્દો ઉખેડશે એવું નહોતું ધાર્યું. સરસ, મજા આવશે. વિથ રિસ્પેક્ટ સાહેબ, નક્કી તમે શું ખાવ છો એ કહેશો? અરે આ સમાચાર વાંચીને મારું બીપી ઉપર નીચે થઈ રહ્યું છે. તમે આટલા રિલેક્સ કેવી રીતે રહી શકો છો? પેલો રાજભા કહે છે તમે કાયદો હાથમાં લઈને એક માણસને ખૂબ માર માર્યો હતો. ઝાલા, તમને એવું લાગે છે કે હું એવું કંઈ કરું? ના સાહેબ, બિલકુલ નહીં. બસ તો ભાઈ, મને ખાતરી જ છે તમે આવું નહીં જ કર્યું હોય, એટલે જ મને વધારે ચિંતા થાય છે. કારણ સત્યને અવાજ હોતો નથી સાહેબ, પણ જુઠ્ઠાણું ડોલ્બીની જેમ વાગે છે, ધનાના કરીને. ભલે વાગવા દો, પણ જ્યારે સત્યની લાકડીનો અવાજ થાય છે ને, ત્યારે જુઠ્ઠાણાનો ડોલ્બીનો સાઉન્ડ બંધ થઈ જાય. અને ઝાલા, તમે બિલકુલ ચિંતા ના કરો. ડીસીપી સાહેબને શું જવાબ આપવો ને હું જોઈ લઈશ. જાઓ, હવે મારા માટે એક ફર્સ્ટ ક્લાસ ચા મોકલો. જી સાહેબ. પાછું શું થયું ઝાલા?
આ રાજભા છે ને બહુ ખરાબ માણસ છે. શું કરશે કે શું નહીં કંઈ નથી સમજાતું. તમે પહેલા જૂની પોલીસ ચોકી હતા ને તેનું જૂનું પ્રકરણ ઉખેડી કાઢ્યું ને છપાવી દીધું. એટલે આને નેટવર્ક બહુ મોટું છે. આપણી પાસે પણ એવું નેટવર્ક હોવું જોઈએ. હા, એટલે તમારા આબરૂદાર પરિવારના લીધે તમારું નેટવર્ક સારું જ છે, પણ કારણ કે આપણને એની જરૂર નથી ચાલા, કારણ કે આપણી પાસે એક સ્ટ્રોંગ સાઇડ છે. એ શું સાહેબ? સત્ય. કારણ કે સત્ય જેની સાથે હોય છે ને એને કોઈ પણ નેટવર્ક કે એક્સટર્નલ પાવરની જરૂર નથી. અન્ડરસ્ટુડ? યસ સર. એ ટીનિયા, સાહેબ માટે મસ્ત મસાલેદાર ચા લાવ. રાજભા